શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહેરબાન સીપી સાહેબના આદેશથી નાસ્તા પડતા આરોપીઓ પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 1994માં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો। જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક ઈસમનું મર્ડર કરી દેવામાં આવેલું હતું। એનો આરોપી આરત દિવાકર બિશ્નોઈ, ઉંમર વર્ષ 51, જે વરાછા માર્કેટમાં રહેતો હતો, શાક માર્કેટમાં, અને મૂળ વતન એનું ગંજામ છે, ઓરિસ્સા। એની ખાનગી રાહે બાતમી મળેલી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે। એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી 1994થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લૂમ્સમાં કામ કરતા હતા, સંચા મશીનમાં, અને ઝુંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા। અને કોઈ આદાવાદમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો। એ બાબતનું આદાવાદ રાખી અને 4 મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું। જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે, 2 આરોપીઓ, એક 2021માં, એક 2022માં પકડાઈ ચૂકેલો હતો, અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે। અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં, ભુવનેશ્વર, ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો, પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને આજરોજ ક્રાઇમમાં ઝડપી પાડેલ છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે।